મિત્રો આ તમે જે જોઈ રહ્યા છો તે આપણા ત્યાં આવેલું છે સાગનું ઝાડ. અમારા એક મિત્ર છે, એમના ત્યાં 50 સાગના ઝાડ વાવ્યા હતા. એમાંથી આપણે એક સાગનું ઝાડ લઈ આવ્યા હતા. આજથી 2 વર્ષ પહેલાં આને વાવ્યું છે. અત્યારે આ રીતનું થઈ ગયું છે, મોટા મોટા એને પાન આવે છે. આજે જ અહીંથી મેં તમને દેખાય છે ત્યાંથી મેં એને કાપ્યું છે. અહીંયા જે નીચે ડાળીઓ આવે છે ને આપણે કાપી લઈએ છીએ. 2 વર્ષ અથવા તો 3 વર્ષ જેવું થયું હશે આના. આપણા વ્યવસ્થિત થઈ ગયું છે આજે. અને આ ચોમાસાની અંદર એવો પ્લાન છે કે બીજા 2-3 સાગના ઝાડ વાવી દેવા છે, અથવા તો 4 વાવી દેવા છે. આ રીતનું જો આટલું મસ્ત સરસ ગ્રોથ થઈ ગયો છે, આટલી હાઈટ છે એની. આના આમ દૂરથી જોઈએ ને તો બી બહુ મસ્ત દેખાય છે. સરસ એકદમ થઈ ગયું છે, એકદમ બેસ્ટ. આનું ઝાડ બહુ જ મજબૂત હોય છે અને આનું લાકડું 5 અથવા 7-8 વર્ષે 10 વર્ષે એકદમ મજબૂત થઈ જાય ને પછી આના ઇમારતી લાકડા તરીકે ફર્નિચરની અંદર આનું બહુ જ ઉપયોગ થતો હોય છે. બરાબર, એ રીતનું હોય છે. આનું લાકડું બહુ મજબૂત હોય છે.